ગીર સોમનાથથી મહત્વના સમાચાર। તાલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને તાલાલામાં 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વેરાવળ અને સૂત્રાપાડામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જ્યારે કે ગીર ગઢડા પંથકમાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો ગીર સોમનાથના તાલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી થઈ ચૂક્યું છે। વેરાવળની સાથે સૂત્રાપાડા વિસ્તારમાં પણ છૂટાછવાયો વરસાદ નોંધાયો છે। ગીર ગઢડા પંથકમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। તો આ તરફ ગીર સોમનાથના કોડીનાર પંથકમાં પણ વરસાદ નોંધાયો છે। કોડીનારના અડવી અને દેવળિયામાં પણ વરસાદ પડ્યો। મજેવડી, મેતિયાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે અને આ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। કોડીનાર પંથકના અડવી અને દેવળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે।